સાબરકાંઠાનું પોળો એટલે પ્રવાસીઓ માટે જાણે કે ગુજરાતનું કાશ્મીર। પોળોમાં નવા વર્ષે રજાઓને લઈને રજાને માણવા માટે જાણે કે પ્રવાસીઓનો મેળો ઉભરાતો હોય એવું લાગે છે અને ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાતા હોય છે। પોરો એટલે પૌરાણિક મંદિરો, જંગલ, નદી અને પર્વતોનો આહલાદક સમૂહ। અહીં જાણે પ્રાકૃતિક સ્વર્ગનો અહેસાસ થાય છે। સાબરકાંઠાના વિજયનગર વિસ્તારમાં આવેલા પોરોનો વિસ્તાર કુદરતી સૌંદર્ય માટે આકર્ષણનું કેન્દ્ર માનવામાં આવે છે। અરવલ્લીના પર્વતોની ગિરિમાળા અને વણજના જંગલનો સમન્વય અહીં સર્જાય છે અને એટલે જ આ સ્થળ સુંદર લાગે છે। પાણીના ઝરણા અને સ્વચ્છ પાણીની નદીઓએ પ્રવાસીઓના મન મોહી લે છે। રાજ્યભરમાંથી અહીં પ્રવાસીઓ જાણે કે દિલ ખોલીને કુદરતને મળવા માટે જાણે કે રજાઓમાં અહીં આવી પહોંચતા હોય છે। જૈન મંદિરોના કલાત્મક કોતરણીવાળા સમૂહ પણ પ્રવાસીઓને અહીં ખેંચી લાવે છે। આ જંગલોમાં લોકો ઘોડે સવારી, સાયકલિંગ કરવાની પણ મજા આવે છે, જેને લઈ પ્રવાસીઓ મોટી સંખ્યામાં અહીં ઉમટી પડે છે। પોરોના જંગલો અને પર્વતોની સુંદરતાએ પ્રવાસીઓ માટે આકર્ષણ છે। છેલ્લા કેટલાક સમયથી આ વિસ્તારમાં વધતી જતી પ્રવાસીઓની ભીડને લઈને હવે અહીં પ્રવાસીઓને આકર્ષવા માટે હવે આ વિસ્તારમાં દર વર્ષે સુધારા વધારા કરતા રહે છે અને જેને લઈને હવે અહીં પ્રવાસીઓની સંખ્યા વધતી રહે છે। અમદાવાદ અને મધ્ય ગુજરાતના અનેક પ્રવાસીઓ અહીં કુદરતી સૌંદર્યને માણવા માટે આવે છે અને પ્રવાસીઓ કલાત્મક જૈન મંદિરોના શિલ્પકામને જોઈને, આસપાસમાં રહેલા નદી અને ઝરણાને જોઈને પણ પ્રવાસીઓ પણ હરખાઈ જાય છે। અહીં પાણી સાથે રમવાની અને કુદરત સાથે મસ્તી કરવાની જાણે કે હૃદયને સ્પર્શી જતી હોય છે અને એટલે જ અહીં એકવાર આવતા પ્રવાસીઓ ફરીથી અહીં અચૂક આવતા હોય છે અને એટલે જ આ સ્થળ પર જાણે કે ભક્તોની ભીડ વધતી જ જાય છે। પ્રતિદિન 10,000થી વધુ લોકો હાલ પોરો ફોરેસ્ટ વિસ્તારની મુલાકાત લેતા હોય છે અને પોરોને હવે એક ખાસ ઓળખ પણ ઉપસી રહી છે। અહીંના સ્થાનિક લોકોને પણ રોજગારી મળી રહે છે। લલિત ડામોર, ZSTV, વિજયનગર। પોળોમાં ફરવા આવ્યા છે, તમને કેવું લાગે છે? અહીંયા શું શું વસ્તુઓ છે તમે જોઈને ખુશી થઈ? વિજયનગર પોલો ફોરેસ્ટમાં અતિ સુંદર પ્લેસ છે। અહીંયા એકદમ નેચરલ છે, ફોટોગ્રાફી માટે બેસ્ટ છે અને પર્યટકોને અહીંયા મજા આવે અને અહીંયા શું શું જોવા મળે તમને? અહીંયા નેચરલ પ્લેસ છે, મંદિર છે, મંદિરમાં ઝરણા છે અહીંયા આગળ અને અહીંયા ફોટોશૂટ માટે બેસ્ટ પ્લેસ છે અહીંયા આગળ। આ ભીડ વધે તો શું પ્રોબ્લેમ થાય છે? ટ્રાફિકમાં વધારે પ્રોબ્લેમ થાય છે અહીંયા આવવા માટે। અને અહીંયા તમને કેવું લાગે છે? બર્થડે પિકનિક માટે કેવું સ્થળ છે? બેસ્ટ છે, શાંતિનું વાતાવરણ છે અહીંયા, એટલે શાંતિ મળી જાય આપણને। ફેમિલી સાથે આવો તો કેવું લાગે છે? મજા આવે, ફેમિલી સાથે મજા આવે। અત્યારે હાલ તમારી કેવી પરિસ્થિતિ છે? તમે દિવાળીના તહેવારમાં કેટલી પબ્લિક આવે છે અને તમને કેટલો ફાયદો થતો હોય? અત્યારે તો પબ્લિક બહુ ઘણી બધી આવે છે, બહારથી, અમદાવાદથી, સુરતથી, વડોદરાથી અને વિદેશથી પણ પબ્લિક આવે છે અને અહીંયા અમે ઘોડાવાળા છીએ તો અહીંયા ફાયદો દિવાળી ઉપર તો બહુ ટ્રાફિક રહેશે એટલે બહુ ફાયદો થાય। દિવસના લગભગ 2-3 હજાર રૂપિયા અમે કમાઈ લઈએ અને અમારે રોજીરોટી અમને મળી રહે। તમને કેવી રીતે ફાવે? કેવી મજા આવે છે અહીંયા? અહીંયા બહુ મજા આવે, કેમ કે એક બાજુ પાણી છે, એક બાજુ નદી છે અને મંદિરો છે, ટેમ્પલો છે અને ટ્રેકિંગ પોઈન્ટ છે। એમાં લોકો ફરે એટલે અમને મજા આવે અને એમને મજા આવે એટલે અમને રોજગારી મળી રહે। શું નામ તમારું? કોટડ શોપ। भारत माता की जय। दीपावली पर्वની ખૂબ ખૂબ શુભકામનાઓ। દીપાવલી પર્વના આવનાર હિન્દુ ધર્મના પવિત્ર તહેવારો આપણે ખૂબ જ આનંદપૂર્વક ઉજવીએ તેવી ખૂબ ખૂબ શુભકામનાઓ। વિક્રમ સંવત 2078મું નવું વર્ષ આપ સૌને સુખદાયી, ફળદાયી અને સારું આરોગ્ય પ્રાપ્ત થાય તેવી શુભકામનાઓ સહ નવા વર્ષની નૂતન વર્ષા અભિનંદન। ચાલો આપણે સૌ સંગઠિત થઈને બજારમાં તેમજ ગ્રાહકોમાં થતી છેતરામણી સામે અવાજ ઉઠાવીએ અને આપણા અધિકારો પ્રાપ્ત કરીએ।
અને જરૂર પડે ન્યાય મેળવીએ તેવી હું આપને અપીલ કરું છું. જ્યાં પણ જરૂરિયાત લાગે અથવા છેતરામણી થતી હોય ત્યાં ગ્રાહક હિત સુરક્ષા મંડળ પ્રાંતિજનો સંપર્ક કરવા આપને અપીલ કરવામાં આવે છે. ભારત માતા કી જય. જય જય શ્રી રામ. અશોક પરમાર આજે જેડેસ ટીવીના માધ્યમથી સર્વે કોમના લોકોને દિવાળી અને નવા વર્ષની શુભેચ્છા પાઠવું છું. સાથે છેલ્લા 2 વર્ષ આપણે બધા આરોગ્યની રીતે એટલે કોવિડના કારણે ઘણા બધા આપણે દુઃખી થયા, ડિસ્ટર્બ થયા, પણ આ વર્ષ આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે જે વ્યક્તિઓની રોજગારી અથવા જેના ધંધા જે પડી ભાગ્યા છે અથવા તો રોજગારી બંધ થઈ છે એવા લોકોની રોજગારી ફરી ચાલુ થાય, પગભર થાય, પોતાના ઘર માટેની જે લોકોની જે ઈચ્છા હોય બધી પૂરી કરી શકે એવું ભગવાનને આપણે પ્રાર્થના કરીએ. અમારું જે આ સર્જન ફાઉન્ડેશન સંસ્થા જે છે પ્રાંતિજમાં અમે બહેનો માટે અહીંયા તાલીમ માટે જીવન કૌશલ્ય તાલીમ કેન્દ્ર ચલાવીએ છીએ. આ સિવાય દર રવિવારે નજીવી ફી લઈ અમે આંખની તપાસ કરીએ છીએ કોમ્પ્યુટર મશીનથી. એની સાથે જે પણ મોતિયા અથવા વેલ અથવા તો નાસુરના જે પણ દર્દીઓ નીકળે છે એ લોકોનું અમે ફ્રી એટલે કે વિના મૂલ્યે ઓપરેશન કરાવી આપીએ છીએ. બીજું અમે શિયાળામાં એટલે કે અત્યારે ઓક્ટોબરથી અમે આખા સાબરકાંઠા અને અરવલ્લીમાં લગભગ 25 જેટલા નેત્ર નિદાન સારવાર કેમ્પ વિના મૂલ્યે અમે કરવાના છીએ. એટલે અમારી જે આ બધી કામગીરી છે એમાં પ્રાંતિજ ખાતે જે અમે આ સેન્ટર અહીંયા ચલાવીએ છીએ આંખનું, એમાં દરેક જનતા અથવા જે જરૂરિયાતવાળા વ્યક્તિઓને વિનંતી કરું કે તેઓ આ કેન્દ્રનો લાભ લે. સાથે છેલ્લા દરેકને આ આવનારું નવું વર્ષ દિવાળી એના માટે શુભેચ્છા પાઠવું છું. દરેકનું નવું વર્ષ સારું જાય, સુખમય જાય, આરોગ્યની રીતે અને સંપત્તિની રીતે પણ સુખી થાય એવી ભગવાનને પ્રાર્થના સાથે સર્વેને નવા વર્ષના હેપી ન્યૂ યર, હેપી દિવાળી. ઇન્ડિયન સોપારી પરિવાર દ્વારા દિવાળી પર્વને લઈને પ્રાંતિજ તથા તાલુકાની જનતાને હાર્દિક શુભેચ્છાઓ, શુભકામનાઓ તેમજ નૂતન વર્ષાભિનંદન. દિવાળીના શુભ અવસરને લઈને અમારે ત્યાં સ્પેશિયલ મુખવાસ મળી રહેશે. મુખવાસની અવનવી વેરાયટીઓ પણ મળી રહેશે. મીઠા આમળા, અનારદાણા, દ્રાક્ષાદીવટી, અપલમ, મીઠી કેરી, નવરંગ, રોસ્ટેડ શ્રીજી, અલસી, મિક્સ મુખવાસ, ફેમિલી પેક, ચોકલેટ, પાન મસાલા, સોપારી, ગોળી બિસ્કિટ, રિટેલ તથા હોલસેલ માટે સંપર્ક કરો ઇન્ડિયન સોપારી. દિવાળી પર્વને મુખવાસની અવનવી વેરાયટીઓ માટે આજે જ મુલાકાત લો અમારી. અમારું સરનામું નોંધી લેશો. ઇન્ડિયન સોપારી, 7 સ્વામી વિવેકાનંદ શોપિંગ સેન્ટર, ભાખરિયા બસ સ્ટેન્ડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. અમારો કોન્ટેક્ટ નંબર છે 99741 68 898. નમસ્કાર મિત્રો, જેડેસ ટીવીના દર્શક મિત્રો, પ્રાંતિજ અને પ્રાંતિજ તાલુકાના જનતાને ઇન્ડિયન સોપારી અને આરવી ટ્રેડર્સ તરફથી આવનારા વર્ષની અને દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ. આપનું આવતું વર્ષ ખૂબ મંગળકારી રહે તેવી શુભકામનાઓ. જય હિન્દ, જય ભારત. પટેલ અરવિંદભાઈ ખોડીદાસ,
ઉર્ફે A.K. પટેલ જ્ઞાનયુગ એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ પ્રાંતિજનો મેનેજિંગ ટ્રસ્ટી છું. અમારા ટ્રસ્ટ દ્વારા પ્રાંતિજ ખાતે નર્સિંગને લગતા અભ્યાસક્રમો BSc નર્સિંગ, MSc નર્સિંગ, PBBSc નર્સિંગ, GNM, ANM તે ઉપરાંત એજ્યુકેશનને લગતા B.Ed અને M.Ed અભ્યાસક્રમો, સોશિયલ સાયન્સને લગતા MSW અભ્યાસક્રમો, ડિપ્લોમા ઇન ફાયર એન્ડ સેફ્ટી, ડિપ્લોમા ઇન સેનેટરી ઇન્સ્પેક્ટર, આર્ટ્સ કોલેજ, ફિઝિયોથેરાપી કોલેજ વગેરે શૈક્ષણિક સંસ્થાઓનું અમે સંચાલન કરીએ છીએ. અમારી સંસ્થાનો લાભ પૂરા સાબરકાંઠા, અરવલ્લી અને ગુજરાતના જુદા જુદા વિસ્તારના વિદ્યાર્થીઓ, ભાઈઓ, બહેનો લે છે. અમારી સંસ્થામાંથી ઘણી બધી બહેનો અને વિદ્યાર્થીઓ નર્સિંગનો અભ્યાસ કરીને આજે ગુજરાતની જુદી જુદી સરકારી અને ખાનગી સંસ્થાઓમાં, દવાખાનાઓમાં ફરજ બજાવે છે અને પોતાની રોજીરોટી મેળવે છે. નવા વર્ષની અંદર, નૂતન વર્ષની અંદર હું મેનેજિંગ ટ્રસ્ટી તરીકે અમારી સંસ્થામાં ભણતા તમામ વિદ્યાર્થી ભાઈઓ, બહેનો, વાલીઓ, ટીચિંગ સ્ટાફ, નોન ટીચિંગ સ્ટાફ અને સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાના તમામ નાગરિકો, વડીલો, બુઝુર્ગો, ભાઈઓ, બહેનો, માતાઓ, બાળકો સૌને મારા હૃદયપૂર્વકના ખૂબ ખૂબ નૂતન વર્ષાભિનંદન હું પાઠવું છું. નવું વર્ષ આ તમામના માટે ખૂબ ફળદાયી નીવડે, સુખદાયી નીવડે, તેમની મનોકામનાઓ ભગવાન ભોળાનાથ પૂર્ણ કરે, તેમને તમામ પ્રકારની ઈચ્છાઓ પણ ભગવાન પૂર્ણ કરે તેવી મારી નૂતન વર્ષે સૌને અભિનંદન અને શુભેચ્છાઓ છે. જય હિન્દ. હું પટેલ અરવિંદભાઈ ખોડીદાસ ઉર્ફે A.K. પટેલ જ્ઞાનયુગ એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ પ્રાંતિજનો મેનેજિંગ ટ્રસ્ટી છું. અમારા ટ્રસ્ટ દ્વારા પ્રાંતિજ ખાતે નર્સિંગને લગતા અભ્યાસક્રમો BSc નર્સિંગ, MSc નર્સિંગ, PBBSc નર્સિંગ, GNM, ANM તે ઉપરાંત એજ્યુકેશનને લગતા B.Ed અને M.Ed અભ્યાસક્રમો, સોશિયલ સાયન્સને લગતા MSW અભ્યાસક્રમો, ડિપ્લોમા ઇન ફાયર એન્ડ સેફ્ટી, ડિપ્લોમા ઇન સેનેટરી ઇન્સ્પેક્ટર, આર્ટ્સ કોલેજ, ફિઝિયોથેરાપી કોલેજ વગેરે શૈક્ષણિક સંસ્થાઓનું અમે સંચાલન કરીએ છીએ. અમારી સંસ્થાનો લાભ પૂરા સાબરકાંઠા, અરવલ્લી અને ગુજરાતના જુદા જુદા વિસ્તારના વિદ્યાર્થીઓ, ભાઈઓ, બહેનો લે છે. અમારી સંસ્થામાંથી ઘણી બધી બહેનો અને વિદ્યાર્થીઓ નર્સિંગનો અભ્યાસ કરીને આજે ગુજરાતની જુદી જુદી સરકારી અને ખાનગી સંસ્થાઓમાં, દવાખાનાઓમાં ફરજ બજાવે છે અને પોતાની રોજીરોટી મેળવે છે. નવા વર્ષની અંદર, નૂતન વર્ષની અંદર હું મેનેજિંગ ટ્રસ્ટી તરીકે અમારી સંસ્થામાં ભણતા તમામ વિદ્યાર્થી ભાઈઓ, બહેનો, વાલીઓ, ટીચિંગ સ્ટાફ, નોન ટીચિંગ સ્ટાફ અને સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાના તમામ નાગરિકો, વડીલો, બુઝુર્ગો, ભાઈઓ, બહેનો, માતાઓ, બાળકો સૌને મારા હૃદયપૂર્વકના ખૂબ ખૂબ નૂતન વર્ષાભિનંદન હું પાઠવું છું. નવું વર્ષ આ તમામના માટે ખૂબ ફળદાયી નીવડે, સુખદાયી નીવડે, તેમની મનોકામનાઓ ભગવાન ભોળાનાથ પૂર્ણ કરે, તેમને તમામ પ્રકારની ઈચ્છાઓ પણ ભગવાન પૂર્ણ કરે તેવી મારી નૂતન વર્ષે સૌને અભિનંદન અને શુભેચ્છાઓ છે. જય હિન્દ.
વંદે માતરમ. નવા વર્ષના સર્વેને મારા રામ રામ. આવનારું નવું વર્ષ સૌના માટે શુભદાયી લાભદાયી નીવડે તેવી પરમાત્માની પ્રાર્થના સાથે તમામ મારા ગુજરાતવાસીઓ, સર્વ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, આપણા લોકલાડીલા માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, અમારા એવા પૂર્વ પાર્ટીના અધ્યક્ષ માન્ય અમિતભાઈ શાહ, ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ માન્ય પટેલ સાહેબ અને સવિશેષ અમારા નવનિયુક્ત મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, સર્વ ભારતીય જનતા પાર્ટીના તમામ પ્રદેશના હોદ્દેદારો, ભારતીય જનતા પાર્ટીના સર્વ કાર્યકર્તા મિત્રો, મારા મત વિસ્તાર તલોદ પ્રાંતિજ અને સમગ્ર સાબરકાંઠા જિલ્લો અને સર્વ ગુજરાતવાસીઓને નવા વર્ષની મારી ખૂબ શુભકામનાઓ. સાથે સાથે આવનારું વર્ષ સર્વને માટે લાભદાયી નીવડે, શુભદાયી નીવડે અને પરમાત્માની પ્રાર્થના કરું કે આવનારું નવું વર્ષ સર્વેના માટે અને કોરોના મુક્ત રહી અને આવનારું વર્ષ સૌના માટે સુખદાયી નીવડે તે પરમાત્માની પ્રાર્થના. સર્વને મારા રામ રામ. જય શ્રી કૃષ્ણ. ભારત માતા જય. વંદે માતરમ. નમસ્કાર દર્શક મિત્રો, હું છું દીપ્તિ બ્રહ્મભટ્ટ, પ્રાંતિજ નગરપાલિકા કોર્પોરેટર. વોર્ડ નંબર 4 અને પ્રાંતિજના નગરજનોને હું દિવાળીની શુભકામના પાઠવું છું. આપનું આવનાર નવું વર્ષ શુભદાયી અને લાભદાયી નીવડે તેવી પ્રભુને મારી પ્રાર્થના.
નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. નવા વર્ષના મારા માનવંતા ગ્રાહકો, પ્રાંતિજ નગરના નગરજનો તથા સ્નેહીજનો, મિત્રોને નવા વર્ષની હાર્દિક શુભકામના. છેલ્લા ઘણા વર્ષોથી પ્રાંતિજ નગરની અંદર શ્રીજી જ્વેલર્સ નામની પેઢી ચલાવી રહેલ અપુભાઈના નવા વર્ષના શુભ આશીષ. આપ સૌના સાથ સહકારથી જે પ્રમાણે દર વર્ષે આપણા મિલન મુલાકાત થાય છે અને સંતોષકારક આપને સેવા આપું છું, એ જ પ્રમાણે સેવા આપતો રહીશ. આપ લોકોનો સાથ સહકાર મળી રહેશે એવી શુભકામના. જય હિન્દ, જય શ્રી કૃષ્ણ. નમસ્કાર. સૌ પ્રથમ તો ZS ટીવીના તમામ દર્શકોને, તમામ સ્ટાફગણને તથા ZS ટીવી તથા પત્રકાર મિત્રોને મારા એડવાન્સમાં નૂતન વર્ષાભિનંદન અને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવું છું. તથા પ્રાંતિજ કેળવણી મંડળ પરિવાર વતી મારા સમગ્ર સ્ટાફ, વિદ્યાર્થી ભાઈઓ બહેનો અને તમામ ગ્રામજનોને મારા દીપાવલીની શુભકામનાઓ પાઠવું છું. સમગ્ર જિલ્લાને, સમગ્ર પ્રાંતિજ શહેરના નગરવાસીઓને, મારા વડીલોને દીપાવલીની અને નવા વર્ષની નૂતન વર્ષાભિનંદન. પ્રભુ આવનાર વર્ષ સુખમય, નિર્વાયુ અને દીર્ઘાયુષ્ય બક્ષવાવાળું મળે તેવું પ્રભુ પાસે પ્રાર્થના કરું છું. તથા આપણા માનવંતા પ્રધાનમંત્રીની આગેવાનીમાં દેશ ફરીથી સોને કે ચીડિયા અને પ્રગતિ કરે, ખૂબ ખૂબ પ્રગતિ કરે તેવી પ્રભુ પાસે નવા વર્ષની અપેક્ષા અને પ્રાર્થના કરું છું. ફરીથી તમામને નૂતન વર્ષના અભિનંદન. જય હિન્દ, જય ભારત. વાડી ઉત્પન્ન બજાર સમિતિ અને સલાલ સબયાર્ડના ખેડૂત ભાઈઓ તથા વેપારી ભાઈઓ તેમજ નગરજનો આપ સૌને દિવાળી તેમજ નવા વર્ષની શુભકામના પાઠવું છું. આપનું આવનારું નવું વર્ષ શુભદાયી, લાભદાયી અને યશસ્વી અને નિરોગી નીવડે તેવી પ્રભુને પ્રાર્થના કરું છું. આગામી વર્ષમાં અમારી સંસ્થા તેમજ ખેડૂત ભાઈઓ તેમજ વેપારી મિત્રોને સર્વાંગી વિકાસ થાય તેવી શુભકામના પાઠવું છું. ભારત માતા કી જય. જય જવાન, જય કિસાન.